وسلم دائما أبدا على حبيبك خير الرسل كلهم يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الرسل كلهم لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ بيدي أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم અજીઝાન મોહતરમ, આ દુનિયાના અંદરમાં જે લોકો તકવા અને પરહેઝગારીને ઇખ્તિયાર કરે છે, જે મુત્તકી અને પરહેઝગાર છે, જે લોકોના દિલના અંદરમાં અલ્લાહનો ખૌફ છે, અને જે લોકો બારામાં ખુદાવંદી કરીમે કુરાન શરીફના અંદરમાં કહ્યું વલ આકિબતુ લિલ મુત્તકીન, અંજામ એ મુત્તકી લોકો માટે છે, ફે અને ફિનિશિયો એ પરહેઝગાર લોકો માટે છે. એ મુત્તકી અને પરહેઝગાર લોકોની દુનિયાના અંદરમાં કેવી હાલત થઈ છે અને એ દુનિયાના અંદરમાં તે મુત્તકીઓ ઉપર કેટલું પરીક્ષા અને કેટલી મુસીબતો ઇમ્તિહાનના રૂપે થાય છે. હકીકતમાં જેમ જેમ તે ઇમ્તિહાન વધતો જાય છે તેમ તેમ તે મુત્તકીઓનો દરજ્જો અને મર્તબો બલંદ થાય છે. સૂરે અનકબૂતની શરૂઆતના અંદરમાં એ મોમીનો માટે ખુદાવંદ કરીમ કહે છે કે અહસિબ અન્નાસ અન યુતરકુ અન યકૂલુ આમન્ના વહુમ લા યુફ્તનૂન, કે શું એ લોકો ગુમાન કરે છે કે તે લોકો કહે કે અમો ઈમાન લાવ્યા છે અને ખુદા તેઓ ઉપર ઇમ્તિહાન નહીં કરે? અગર જો મોમીનો ઉપર ઇમ્તિહાન હોય તો મુત્તકીનો દરજ્જો વધારે બલંદ છે. અને અગર જો આ દુનિયાના અંદરમાં જે ઇમ્તિહાન અને પરીક્ષા અને મુસીબતો માસૂમો ઉપર પડ્યું, અગર જો કોઈ શખ્સ ઉપર એનાથી થોડા પ્રમાણમાં તે ઇમ્તિહાન આવે તો હકીકતમાં તેને ખુશ થવું જોઈએ કે જે માસૂમો ઉપર પડતું હતું એટલી મુસીબત તો કોઈ સહન ના કરી શકે, પણ એનાથી ઓછી મુસીબતો જેના ઉપર પડે હકીકતમાં તેઓને ખુશ થવું જોઈએ. અને દુનિયાના અંદરમાં તે મુત્તકીઓ ઉપર એ ઝાલિમો, એ મુનાફિકો તહોમતો રાખતા હોય છે. કુરાન શરીફના અંદરમાં મુનાફિકોની સિફાત બારામાં એ આયતો નાઝિલ થઈ, યઅમુરૂન બિલ મુનકર વ યનહાઉના અનિલ મારૂફ. એ મુનાફિક લોકો મુનકર અને ખરાબીનો હુકમ આપે છે અને સારી વસ્તુ તરફ તેઓ રોકે છે. યાની કે કઈ સારી વસ્તુ હોય એ સારી વસ્તુને રોકવા માટે તે મુનાફિકો કોશિશો કરતા હોય છે. અને જનાબે મૂસા જેવા નેક અને પરહેઝગાર અને મહાન નબી અને તે ઊંચા દરજ્જામાં તો ફિરૌન જેવા આવી અને આ પ્રમાણે તોહમતો રાખશે, ઇન્ન મૂસા લયુઝહિરુ ફિલ અર્ધિલ ફસાદ. ફિરૌન કહેતો હતો કે બેશક મૂસા આ દુનિયાના અંદરમાં ફસાદ ફેલાવે છે, હાલાંકે ખુદ પોતે ફિરૌન તે ફસાદ અને ખરાબીના અંદરમાં હતો. યાની કે આ પહેલાથી જ ઉસૂલ છે કે તે ઝાલિમો, તે મુનાફિકો મોમીનો ઉપર તોહમતો રાખતા હોય છે અને મોમીનોને ખરાબ સમજતા હોય છે. અને જે પ્રમાણે આપણા આકા અને મૌલા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે તે અમ્ર બિલ મારૂફ કરવા માટે નિખર્યા હતા, નહી અનિલ મુનકર કરવા માટે નિખર્યા હતા અને તેના નાના રસૂલે ખુદાની ઉમ્મતમાં ઇસ્લાહ પેદા કરવા માટે નિખર્યા હતા, પણ સામે બની ઉમૈયાના ઝાલિમોએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિરુદ્ધ એ ફતવો લખાવ્યો કે જે ફતવો શુરૈહ કાદીએ લખ્યું એ દૌલત અને પૈસાની લાલચમાં. તે ફતવાના અંદરમાં આ પ્રમાણે લખેલું હતું, ખરજલ હુસૈન મિન હદ્દિહી ફલયુક્તલુ બિસૈફી જદ્દિહી. હુસૈન તેના હદથી નીકળી ગયા છે તો તેના નાના રસૂલે ખુદાની તલવારથી તેને કતલ કરવામાં આવે. અઝીઝાને મોહતરમ, જે પ્રમાણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇસ્લાહ કરતા હતા અને સામે એ ફતવાઓ નિખરતા હતા કે હુસૈન માઅઝલ્લાહ ખરાબી પેદા કરે છે, એ જ પ્રમાણે હંમેશ માટે મોમીનો ઉપર એવી જ હાલત થવાની છે. પણ તે મોમીનો અને તે મુત્તકી અને પરહેઝગાર લોકો સબર કરતા હોય છે અને સબર કરવાનો અંજામ તેઓને બહુ જ સારો મળતો હોય છે. એ મુનાફિકો કે જે મોમીનોના અને મુત્તકીઓના એટર્નલ દુશ્મન છે, એ લોકો મોમીનોથી તબર્રા કરે છે અને મુનાફિકો સર્વેને હુકમ આપે છે કે તમો મુત્તકીઓથી
બરાઅત કરો. એ મોમીનો પ્રત્યે દુશ્મની અને બોગ્ઝ અને નફરત, કીનો અને બરાઅત ફેલાવતા હોય છે તે મુનાફિકો, અને તે મુનાફિકો મોમીનોને બહુ જ અઝિયત પહોંચાડતા હોય છે. એ મુનાફિકો ખુદાના દુશ્મનોને પસંદ કરતા હોય છે અને રસૂલ ખુદાના દુશ્મનોને પસંદ કરતા હોય છે. યુહિબ્બુના મન આદા અલ્લાહ વ રસૂલહુ, કે એ મુનાફિકો એવા લોકોને પસંદ કરે છે જે લોકો અલ્લાહના દુશ્મન છે અને રસૂલ ખુદા તથા સર્વે માસૂમોના દુશ્મનો પ્રત્યે તે મુનાફિકો દોસ્તી બાંધે છે અને તે ઝાલિમોને પસંદ કરે છે. અને તે મુનાફિકો એ મુત્તકી અને પરહેઝગાર અને નેક બંદાઓને અને અલ્લાહના દોસ્ત અને અવલિયાથી તબર્રા કરે છે અને તેઓ પ્રત્યે દુશ્મની ફેલાવતા હોય. فصول حتف لهم أدهى من الوخام المصدر البيض حمرا بعدما وردت من العدا كل مسود من الإمام والكاتبين بسمر الخط ما تركت أقلامهم حرف جسم غير منعجم شاك السلاح لهم سيما تميزهم والورد يمتاز بالسيما عن السلام تهدي إليك رياح النصر نشرهم فتحسب الزهر في الأكمام كل كمي. لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ بيدي. 3 માહે શવ્વાલ આજની તારીખોમાં મુતવક્કિલે અબ્બાસી હલાક થયો. એ મુતવક્કિલે અબ્બાસ કે જે બહુ જ ઘણા જુલમ કર્યા છે અને તે જુલમોમાંથી એક જુલમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરમને બરબાદ કરવાનું તે પ્લાન કર્યો હતો અને કરબલાએ મુકદ્દસા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કત્લગાહ ઉપર તેને વાવેતર કરવું હતું, પણ તે નકામ થયું. આ મુતવક્કિલ તેના ફરજંદ મુન્તસિરના હાથથી હલાક થયો કે જે 247 હિજરી સનમાં તે જહન્નમ વાસિલ થયો છે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવ્યું હતું, અને આ ઇમામતની એક આ નઝર હતી અને રિવેલાશન હતો. ઇમામ અલી અલૈહિસ્સલામ તે જમાનામાં કહ્યું, વ આશિરુહુમ અકફરુહુમ યક્તુલુહુ અકરબુલ ખલ્ક બિહી. બની અબ્બાસના 10મા નંબરમાં સૌથી વધારે કાફર હશે અને તેના સૌથી વધારે બાજુમાંના હાથેથી તે હલાક થશે. હકીકતમાં એવું જ થયું કે આ મુતવક્કિલ તેના દીકરા મુન્તસિરના હાથથી જહન્નમ વાસિલ થયો. لا إله إلا الله لا إله إلا الله لا إله إلا الله يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ بيدي. والسلام عليكم ورحمة الله وبركاته. لا إله إلا الله لا إله إلا الله لا إله إلا الله لا إله إلا الله يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ